નમસ્કાર. ચાલો સીધા જ આજના રસપ્રદ વિશ્લેષણમાં કૂદી પડીએ. આજે આપણે ચોમાસાના જાદુ વિશેની એક એવી ક્લાસિક કવિતાના જીવંત દ્રશ્યો અને તેની અદ્ભુત લઈને ઉકેલવાના છીએ જે ખરેખર પૃથ્વીના પ્રાણમાં નવો સંચાર કરે છે. આ કોઈ સામાન્ય કવિતા નથી, પણ પ્રકૃતિ અને વરસાદ વચ્ચેનો એક જાદુઈ સંવાદ છે. જરા કલ્પના કરો, આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો અને એક તોફાનની શરૂઆત. કવિના શબ્દો પણ બરાબર આવું જ ગતિશીલ અને રંગબેરંગી ચિત્ર ઊભું કરે છે. આ માત્ર આકાશમાંથી પડતું પાણી નથી આ તો આકાશ અને પૃથ્વી વચ્ચે રચાયેલું એક જીવંત મહાકાવ્ય છે, જેની શરૂઆત આ જ જબરદસ્ત માહોલથી થાય છે. વર્ષા ગીતનું સંગીત. હવે આપણે એ જોવાનું છે કે કેવી રીતે આખી પૃથ્વીનો મૂળભૂત પ્રાણ અથવા કહો કે તેનો આત્મા આ વહેતા વરસાદ સાથે તાલ મિલાવે છે. જ્યારે વરસાદ પડે છે ને, ત્યારે પ્રકૃતિનું આ સંગીત ચારે કોર એવી અસર ઊભી કરે છે કે આખી પૃથ્વી જાણે એક જ સંગીતમય લયમાં પરોવાઈ જાય છે. આકાશ અને પૃથ્વીનું જોડાણ. અહીં આપણે એ જોવાનું છે કે કવિએ વરસાદને એક અદ્ભુત રૂપક તરીકે કેવી રીતે રજૂ કર્યો છે. વરસાદ એ બીજું કંઈ નહીં પણ આકાશ અને જમીન વચ્ચેનું એક બહુ જ ઊંડું, ભૌતિક અને સંગીતમય જોડાણ છે. એને એક એવા પુલ તરીકે વિચારો જે છેક ઉપર આકાશથી લઈને નીચે પૃથ્વીના ધબકતા હૃદય સુધી પહોંચે છે. કોણે આકાશથી અવનીને ઉર અતાર સાંધ્યા? શું ક્યારે આવો વિચાર આવ્યો છે? આ પડતો વરસાદ ખરેખર એક જાદુઈ અને સ્વર્ગીય જોડાણ ઊભું કરે છે. શું આ માત્ર એક સામાન્ય કુદરતી પ્રક્રિયા છે કે પછી કોઈ અદૃશ્ય સંગીતકારે આકાશ અને ધરતી વચ્ચે આ સંગીતના તાર બાંધી દીધા છે? આ પ્રશ્ન ખરેખર વિચાર તો કરી મૂકે એવો છે. અને હવે આ સાંભળો, અંગુલી વીજની કોણે આ ફેરવી, શુષ્કતા વિદારતા ગીત છેડ્યા. આ પંક્તિઓમાં કવિની કલ્પના તો જુઓ. વીજળીને એક સંગીતકારની આંગળી તરીકે રજૂ કરવામાં આવી છે, જાણે આકાશમાં કોઈ મોટું વાજિંત્ર હોય અને વીજળીના ચમકારારૂપી આંગળીઓ એ તોફાનના તાર ખેંચી રહી હોય. એ જ આંગળીઓ જેણે ચારે તરફ ફેલાયેલા સૂકાપણાને તોડીને આ મધુર વરસાદી ગીતની શરૂઆત કરી છે. પેલો આકાશને ચીરતો વીજળીનો ચમકારો જ એ આકાશી આંગળી છે, જેણે ભયાનક શાંતિને તોડીને સંગીતની શરૂઆત કરી છે. જાણે કોઈ પ્રચંડ સંગીતકારે આકાશમાં વીણાના તાર છેડ્યા હોય અને આખી પૃથ્વી પર સંગીત રેલાઈ ગયું હોય. આ અદ્ભુત દૃશ્ય ખરેખર રૂવાડા ઊભા કરી દે તેવું છે. પ્રકૃતિનું આનંદી નૃત્ય. જેમ જેમ તોફાનનો અને વરસાદનો વેગ વધે છે, તેમ તેમ જંગલના જીવો અને વનસ્પતિનો ઉત્સાહ પણ બમણો થઈ જાય છે. વરસાદનું આ ગીત સાંભળીને પ્રકૃતિ કેવી ખુશીથી ઝૂમી ઉઠે છે તે જોવું ખરેખર લહાવો છે. ગીતે એ થનથન નાચે છે મોરલા, રૂમઝૂમ ઝરણાઓ નાચતા. અહીં શબ્દોની પસંદગી જુઓ. મોરનું થનથન અને ઝરણાનું રૂમઝૂમ. આ ધ્વન્યાત્મક શબ્દો કવિતામાં એવી જબરજસ્ત લયબદ્ધ ઊર્જા ભરે છે કે આપણે પણ એ વરસાદના સંગીતનો સીધો જ અનુભવ કરી શકીએ છીએ, જાણે એ અવાજ સીધો આપણા કાનમાં ગુંજી રહ્યો હોય. વરસાદ આવતા જ પ્રકૃતિમાં જે એક પછી એક ફેરફારોની સાંકળ રચાય છે તે અદ્ભુત છે. ટહુકારે આખા વનમાં વ્યાપી રહેલા મોરલા, પર્વતના કઠોર બંધનો તોડીને નાચતા ઝરણા, ઉમળકાભેર ચારે કિનારે ભેટતા સરોવરો અને જેમના હૈયા પોતાના કાબૂમાં નથી રહ્યા તેવી છલકાતી નદીઓ. આ સાથે આભમાં વાદળીઓ પણ નાચી રહી છે. આ બધું જ વરસાદના ગીતની એવી જાદુઈ અને અફાટ શક્તિ સાબિત કરે છે જેને રોકવી અશક્ય છે. વરસાદની શરૂઆત થાય એટલે મોરનો જે ગર્વ અને આનંદ હોય છે તે આખી પૃથ્વીની ખુશીનો ચહેરો બની જાય છે. મોર જાણે પ્રકૃતિના આ રંગીન અને ઉત્સાહી સંગીતનો મુખ્ય ગાયક બનીને ઊભો હોય એવો લાગે છે. આ એકદમ જીવંત અને ઉત્સાહથી ભરેલું સ્વરૂપ છે. દુષ્કાળને હરાવવો. હવે સૌથી મહત્વની વાત પર આવીએ. પ્રકૃતિનું આ સંગીત અને નૃત્ય માત્ર સુંદરતા પૂરતું સીમિત નથી, તેનો એક બહુ જ મોટો અને જીવંત હેતુ છે. દુષ્કાળ અને શુષ્કતાની ભયાનક જીવલેણ શાંતિનો સામનો કરવો અને તેને જડમૂળથી હરાવવી. અહીં એક બહુ જ જટિલ અને શક્તિશાળી શબ્દ વપરાયો છે, શુષ્કતા ભુજંગપાશ. આ શબ્દ દુષ્કાળને માત્ર પાણીની અછત નથી કહેતો, પણ તેને એક ભયાનક, ગૂંગળાવી નાખતા સાપ તરીકે વર્ણવે છે. વરસાદે આ સાપને હરાવવાનો છે. વરસાદી ગીત શરૂ થતાં જ શુષ્કતારૂપી આ સાપની પકડ તૂટી જાય છે અને પૃથ્વીને મુક્તિ મળે છે. છે ને કમાલની કલ્પના? ચોમાસા પહેલાંની એ સાવ નિષ્ક્રિય,
સૂકી ભટ્ટ પૃથ્વી અને વરસાદ પછી આવતી લીલીછમ સમૃદ્ધિ વચ્ચેનો તફાવત ખરેખર રોમાંચક છે. પહેલાં જ્યાં ચારે બાજુ શુષ્કતા હતી, ઝરણા પર્વતોમાં કેદ હતા અને બીજ જમીનમાં સૂતા હતા, ત્યાં હવે આ ગીતના જાદુથી વનમાં સમૃદ્ધિ છવાઈ ગઈ છે. ઝરણા ખડખડ વહેવા લાગ્યા છે અને નવા અંકુરો જાગીને ઊભા થઈ ગયા છે. પુનર્જન્મનો લય. હવે આપણે આ વિશ્લેષણના સૌથી રોમાંચક અને શક્તિશાળી વળાંક પર છીએ. આપણું પૂરું ધ્યાન હવે પૃથ્વીની જીવનશક્તિના ભવ્ય પુનર્જન્મ પર છે. કારણ કે મિત્રો, વરસાદે માત્ર એક ઋતુ નથી, એ એક સંપૂર્ણ નવું જીવન છે. આ પંક્તિઓનું વજન અનુભવો. પૃથ્વીના પ્રાણના થંભેલા વેણ સૌ તાલે ગીતના વહેતા થયા. આ શબ્દો સ્પષ્ટપણે દર્શાવે છે કે દુષ્કાળને કારણે પૃથ્વીની જે ઊર્જા સાવ સ્થિર અને અટકી ગઈ હતી, તે આખરે આ તોફાન અને વરસાદના તાલથી ફરીથી ધબકતી થઈ ગઈ છે. બધું જ નવેસરથી જીવંત બની ગયું છે. જો કવિતાની આખી ફિલસૂફીનો નિચોડ કાઢીએ તો તે આ છે. વરસાદ એ માત્ર આકાશમાંથી પડતું સાદું પાણી બિલકુલ નથી. તે એક એવી મૂળભૂત લય છે જે આખી પૃથ્વીને નવું જીવન આપે છે. આ વહેતું પાણી એ ખરેખર પૃથ્વીની નસ-નસમાં વહેતી નાડી અને તેના ધબકારા જ છે. જ્યારે એક દાદી અને પૌત્ર બારીમાંથી આ અદ્ભુત દૃશ્ય નિહાળે છે, ત્યારે પેઢીઓનું અંતર મટી જાય છે. સમય વીતે છે, પણ પ્રકૃતિના આ પ્રાચીન ઇકોલોજીકલ ચક્ર સામે આપણો અહોભાવ સદીઓથી એવો જ રહ્યો છે. મનુષ્ય હંમેશા આ જાદુઈ પ્રક્રિયાનો એક મંત્રમુગ્ધ સાક્ષી રહ્યો છે અને રહેશે. તો હવે એક વિચાર પ્રેરક પ્રશ્ન સાથે આ વિશ્લેષણ પૂરું કરીએ. જો વરસાદ ખરેખર પૃથ્વીના ધબકારા વગાડે છે, તો આજે આપણે આપણા સતત દોડધામ ભર્યા આધુનિક જીવનને આ પ્રાચીન અને કુદરતી લય સાથે કેવી રીતે જોડી રહ્યા છીએ? શું આપણે પ્રકૃતિના આ અદ્ભુત ગીતને સાંભળવા માટે બે ઘડી ઊભા રહીએ છીએ ખરા? આ ગહન વિચાર ચોક્કસથી આપણને પ્રકૃતિ સાથેના આપણા પોતાના સંબંધ વિશે નવેસરથી વિચારવા મજબૂર કરી દેશે.